અને સમાચારો ધોળકાથી, જ્યાં ભેટાવાડા ગામે જળ એ જીવન નહીં પરંતુ ઝેર સમાન બન્યું। 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનો હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે। ગુલાબની ખેતી માટે જાણીતા ભેટાવાડા સહિત આસપાસના 5 ગામોમાં 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત છે। ધોળકા પાલિકા અને આસપાસની કેટલીક કંપનીઓનું દૂષિત પાણી ગામમાંથી પસાર થતા વોકળામાં છોડવામાં આવે છે, જેથી ખેતીલાયક જમીનમાં ભારે નુકસાન થયું છે। આ દૂષિત પાણીનો કેર એ હદે છે કે ગામનું ભૂગર્ભ જળ સાફ રહ્યું નથી। ગ્રામજનોનો આરોપ છે કે આ દૂષિત પાણીથી ગામમાં 50થી વધુ લોકો કેન્સરનો શિકાર બન્યા છે, જેમાં 20થી વધુ લોકો મૃત્યુ પણ પામ્યા છે। બાળકો ચામડીના રોગનો વારંવાર ભોગ બની રહ્યા છે। કેમિકલ પાણી આવવાથી અમારા બાગાયત ખેતીને નુકસાન થાય છે અને ગામમાં બધાને બહુ હેરાન છે। ચામડીના રોગ થાય છે, છોકરાઓને વારંવાર ચામડીના રોગ થાય છે, ઝાડા ઉલટી થાય છે, તોય સરકાર આનું કોઈ નિરાકરણ લાવતી નથી। તો ગ્રામજનો દ્વારા અનેકવાર કેમિકલવાળું પાણી પાઇપ દ્વારા તળાવમાં છોડાતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે। છેલ્લા 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યાને લઈને સરકારની અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી સમસ્યા દૂર નથી થઈ। ગ્રામજનોનો આરોપ છે કે રજૂઆત બાદ થોડો વખત પાણી બંધ કરી ફરી શરૂ કરી દેવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આ દૂષિત પાણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ તંત્રની ઝાટકણી કાઢી છે, તેમ છતાં સમસ્યા જાની ત્યાં જ છે। રજૂઆત કરવા છતાં આજ સુધી પણ કંઈ અમને ન્યાય મળ્યો નથી। જ્યારે જ્યારે આંદોલન કરવામાં આવે છે ત્યારે આ આંદોલનને દબાવવાની કોશિશ કરે છે। ગામનો અવાજ, ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચતો નથી અને આનું કોઈ નિરાકરણ આવતું નથી। તો દૂષિત પાણીની સમસ્યાને લઈને હવે ધોળકા તાલુકાના ભેટાવાડા સહિત 4 ગામના લોકો આંદોલન પર બેઠા છે। મોટી સંખ્યામાં ગ્રામજનોએ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે। પાણી જમીનની વૈજ્ઞાનિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ છે। ત્યારે આંદોલનની ગંભીરતા જોતા રવિવારે પ્રાંત અધિકારી અને મામલતદારે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। દૂષિત પાણી અને કેમિકલ વાળું આજે કંપનીઓનું પાણી આવી રહ્યું છે અને જેથી આ ભેટાવાડા ગામ અને અન્ય 4 થી 5 ગામોની પણ આ કેમિકલ વાળા પાણીથી અને દૂષિત પાણીથી ઘણો તમારે જોતા હોય તો ઘણો એની અંદર નુકસાન થઈ રહ્યું છે મોટા પાયે અને ઘણા લોકો મૃત્યુ પણ પામે છે। અને એના માટે અમે આજરોજ આ આંદોલનમાં શાંતિપૂર્વક બેઠા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે બેસવાના છીએ। એક સમય હતો જ્યાં ગુલાબની ખેતીથી મગમગતું આ ગામ હવે પ્રદૂષિત પાણીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે। ત્યારે ગામ લોકોની વેદનાને સમજી જીપીસીબી અને વહીવટી તંત્ર સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે।